હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે આજના લેક્ચરની અંદર આપણો ટોપિક છે રિએક્શન ઓફ હેલાઇડ વિથ એમોનિયા. રિએક્શન ઓફ હેલાઇડ વિથ એમોનિયા. તો જો હવે આપણી પાસે હેલાઇડ છે અને એમોનિયા છે. તો એમોનિયા એટલે તો ખ્યાલ જ છે આપણે શું થાય NH3. હવે હેલાઇડ ની અંદર બે પોસિબિલિટી છે. હેલાઇડમાં આપણી પાસે બે પોસિબિલિટી છે. ફર્સ્ટ છે આલ્કાઇલ હેલાઇડ અને સેકન્ડ વન છે એરાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ. તો કયા હેલાઇડ નો આપણે યુઝ કરી શકશી? તો જો આલ્કાઇલ હેલાઇડ છે એની અંદર કઈ વસ્તુ પોસિબલ છે નહીં, રેઝોનન્સ પોસિબલ છે નહીં. મીન્સ કે કાર્બન અને હેલોજન વચ્ચે સિંગલ બોન્ડ કેરેક્ટર પ્રેઝન્ટ હશે. જ્યારે આપણે ખબર જ છે કે એરાઇલ હેલાઇડ ની અંદર હેલોજન પાસે જે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે એ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન શું કરશે? રેઝોનન્સ કરશે. મીન્સ કે એરાઇલ હેલાઇડમાં કઈ વસ્તુ પોસિબલ છે? રેઝોનન્સ પોસિબલ છે. આલ્કાઇલ હેલાઇડમાં રેઝોનન્સ પોસિબલ નથી, જ્યારે એરાઇલ હેલાઇડમાં કઈ વસ્તુ પોસિબલ છે? રેઝોનન્સ પોસિબલ છે. હવે જો એરાઇલ હેલાઇડમાં રેઝોનન્સના લીધે શું થશે? કાર્બન અને હેલોજન વચ્ચે ડબલ બોન્ડ કેરેક્ટર પ્રેઝન્ટ હશે, જ્યારે આમાં કાર્બન અને હેલોજન વચ્ચે સિંગલ બોન્ડ કેરેક્ટર પ્રેઝન્ટ હશે. એટલા માટે ઇઝીલી એરાઇલ હેલાઇડ એમોનિયા સાથે રિએક્શન કરી શકે નહીં. તો આપણે વાસ્તવિક છે તો વધ્યું કયું? આલ્કાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડ નો આપણે યુઝ કરવાનો છે એમોનિયા સાથે. તો ચાલો જોઈએ આપણે રિએક્શન. આપણે એમોનિયા પ્લસ આલ્કાઇલ હેલાઇડ આ બંનેની રિએક્શન કરશે ત્યારે નાઇટ્રોજન ઉપર જે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે એ ટ્રાન્સફર કરશે. મીન્સ કે આલ્કાઇલ ગ્રુપને કાર્બન અને હેલોજન વચ્ચે ઇલેક્ટ્રોનેગેટિવિટીના ડિફરન્સના લીધે હેલોજન ઉપર પાર્શિયલી નેગેટિવ ચાર્જ અને કાર્બન ઉપર પાર્શિયલી પોઝિટિવ ચાર્જ છે. વાસ્તવિક છે કે કાર્બન ઉપર પાર્શિયલી પોઝિટિવ ચાર્જના લીધે એમોનિયામાં રહેલા નાઇટ્રોજનને લોન પર શું કરશે? એટેક કરશે. તો કેનું ફોર્મેશન કરી નાખશે? R NH3X. હવે નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ અને હેલોજન ઉપર નેગેટિવ ચાર્જ. એનું ફોર્મેશન કરી નાખ્યું છે એમોનિયમ સોલ્ટ. એમોનિયમ સોલ્ટ. ખ્યાલ આવી ગયો? ચાલો ત્યાર પછી નેક્સ્ટ સ્ટેપ, સેકન્ડ સ્ટેપમાં આપણે જે એમોનિયમ સોલ્ટ હતું એની રિએક્શન કરવાની છે બેઝ સાથે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. વાસ્તવિક છે કે બેઝમાં OH માઇનસ હતું તો શું કરશે? H પ્લસ સાથે રિએક્શન કરીને કેનું ફોર્મેશન કરી નાખશે? H2O. X માઇનસ ને Na પ્લસ તો NaX. તો આપણે ફાઇનલ પ્રોડક્ટ કઈ મળશે? R NH2 પ્લસ H2O પ્લસ NaX. ફ્રી એમાઇન નું ફોર્મેશન થયું. ફ્રી એમાઇન. તો જો શું કરેલું છે આપણે?
એમોનિયા અને આલ્કાઇલ હેલાઇડ પ્લસ બેઝ રિએક્શન કરીને કેનું ફોર્મેશન કરાવ્યું છે? ફ્રી એમાઇન. હવે જે આપણે નેક્સ્ટ રિએક્શન જોવાની છે એ નેક્સ્ટ રિએક્શન ની શરૂઆત ક્યાંથી કરવાની છે? ફ્રી એમાઇન થી. એટલા માટે આપણે કઈ વસ્તુ બનાવેલી છે? ફ્રી એમાઇન. તો ફર્સ્ટ reaction of halide with ammonia alkyl halide does not possible resonance, but in aryl halide resonance take place, so we can use only alkyl halide. ammonia NH3 બંને સાથે જ્યારે રિએક્શન થશે ત્યારે સોલ્ટ ફોર્મેશન કરશે અને ઈ સોલ્ટ ની જ્યારે બેઝ સાથે રિએક્શન કરવામાં આવશે ત્યારે ફ્રી એમાઇન નું ફોર્મેશન થશે. હવે જે આપણે રિએક્શન લખવાની છે એની શરૂઆત ક્યાંથી કરવાની છે? ફ્રી એમાઇન. ફ્રી એમાઇન અને આલ્કાઇલ હેલાઇડ ની રિએક્શન કરવાની છે. તો ચાલો ફર્સ્ટ ટુ સ્ટેપ ની જે રિએક્શન છે એ લખી નાખો, ત્યાર પછી આગળ વધીએ. ચાલો શરૂઆત કરવાની છે ફ્રી એમાઇન થી. ફ્રી એમાઇન આર NH2. આ જી એમાઇન છે આપણી પાસે. ક્યુ એમાઇન છે? પ્રાઇમરી એમાઇન છે, મીન્સ 1 ડિગ્રી એમાઇન. એની રિએક્શન આપણે કરાવવાની છે આલ્કાઇલ હેલાઇડ સાથે. તો વાસ્તવિક છે કે જે નાઇટ્રોજન ઉપર જે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે એટેક કરશે આર ઉપર, એક H અને અહીંથી X કઈ વસ્તુ રિમૂવ કરશે? -HX હેલો એસિડ. કેનું ફોર્મેશન કરી નાખશે? R NH R ડેશ. હવે બંનેને સેપરેટ કરવા માટે આપણે કરી નાખી છે R ડેશ, મીન્સ R1 અથવા તો R ડેશ. ચાલો આ ક્યુ એમાઇન છે આપણી પાસે. દ્વિતીયક એમાઇન છે, મીન્સ કે સેકન્ડરી એમાઇન. સેકન્ડરી એમાઇન. પ્રાઇમરી એમાઇન, સેકન્ડરી એમાઇન. શું કામ સેકન્ડરી એમાઇન કીધું? નાઇટ્રોજન સાથે બંને કાર્બન છે, મીન્સ કે નાઇટ્રોજન છે એ બે કાર્બન સાથે અટેચ થયેલું છે, એટલા માટે સેકન્ડરી એમાઇન. નાઇટ્રોજન છે એક કાર્બન સાથે અટેચ થયેલું છે એટલે કે પ્રાઇમરી એમાઇન. ચલો ફર્ધર રિએક્શન કરાવીએ આપણે આલ્કાઇલ હેલાઇડ સાથે. સેપરેટ કરવા માટે R ડબલ ડેશ કરી નાખીએ છીએ. નાઇટ્રોજન ઉપર જે લોન પેર છે એટેક કરશે. જો અહીંથી H અને અહીંથી X મીન્સ કે -HX. R N R ડેશ R ડબલ ડેશ. કેનું ફોર્મેશન કરી નાખ્યું છે? નાઇટ્રોજન છે 1 2 and 3 મીન્સ કે ટર્સરી એમાઇન. પ્રાઇમરી એમાઇન, સેકન્ડરી એમાઇન એન્ડ ટર્સરી એમાઇન. ટર્સરી એમાઇન ની ફર્ધર રિએક્શન કરી છે આપણે આલ્કાઇલ હેલાઇડ સાથે. તો ચાલો આપણી પાસે ટર્સરી એમાઇન છે ને ફર્ધર આલ્કાઇલ હેલાઇડ સાથે રિએક્શન કરીએ છીએ ટ્રિપલ ડેશ દ્વારા. જો આલ્કાઇલ સમૂહ છે પરંતુ આપણે એને સેપરેટ કરેલા છે અલગ દર્શાવવા માટે. R ડેશ R ડબલ ડેશ અને R ટ્રિપલ ડેશ અથવા તો R1 R2 અને R3. તો જો હવે HX રિમૂવ થયું, HX રિમૂવ થયું. ટર્સરી એમાઇન ની જ્યારે આલ્કાઇલ હેલાઇડ સાથે રિએક્શન કરવામાં આવશે ત્યારે HX રિમૂવ થઈ શકશે નહીં. શું કામ? નાઇટ્રોજન પાસે એકય હાઇડ્રોજન છે નહીં. અહીંયા નાઇટ્રોજન પાસે બે હાઇડ્રોજન હતા, નાઇટ્રોજન પાસે એક હાઇડ્રોજન, તો HX HX અહીંયા એકય હાઇડ્રોજન પ્રેઝન્ટ છે નહીં. તો કેનું ફોર્મેશન કરી નાખશે? સોલ્ટ ફોર્મેશન કરી નાખશે. તો ચાલો પ્રોડક્ટ કઈ બનશે? R N R ડેશ R ડબલ ડેશ R ટ્રિપલ ડેશ. નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ અને X માઇનસ. કેનું ફોર્મેશન કરી નાખ્યું છે અહીંયા?
લખી શકીએ આપણે ક્વાર્ટરનરી એમોનિયમ સોલ્ટ. પ્રાઇમરી એમાઇન માંથી સેકન્ડરી એમાઇન માંથી ટર્સરી એમાઇન માંથી કેનું ફોર્મેશન કરી નાખ્યું છે ક્વાર્ટરનરી એમોનિયમ સોલ્ટ. તો જો આપણો ટોપિક જ છે હેલાઇડની રિએક્શન એમોનિયા સાથે. તો પ્રાઇમરી એમાઇન કેમાંથી બને? એમોનિયામાંથી જ બને. એમોનિયામાંથી પ્રાઇમરીમાંથી સેકન્ડરી માંથી ટર્સરી. તો પ્રાઇમરી એમાઇનમાંથી સેકન્ડરીમાંથી ટર્સરીમાંથી કેનું ફોર્મેશન કરી નાખ્યું છે ક્વાર્ટરનરી એમોનિયમ સોલ્ટ. ખ્યાલ આવી ગયો. તો ફર્સ્ટ સ્ટેપની રિએક્શન શું હતી? આલ્કાઇલ હેલાઇડ એમોનિયા સોલ્ટ ફોર્મેશન થાય. સેકન્ડ સ્ટેપમાં ઈ સોલ્ટ ની બેઝ સાથે રિએક્શન કરશે તો કેનું ફોર્મેશન કરશે? ફ્રી એમાઇન નું. ઈ ફ્રી એમાઇન ની રિએક્શન આલ્કાઇલ હેલાઇડ સાથે કન્ટિન્યુ આપણે કરતા જાશે તો કેનું ફોર્મેશન મળશે લાસ્ટમાં? ક્વાર્ટરનરી એમોનિયમ સોલ્ટ. ખ્યાલ આવી ગયો. તો ચાલો રિએક્શન બુકમાં નોટ ડાઉન કરી લ્યો, ત્યાર પછી આગળ વધીએ. હવે જો અહીંયા એક ક્વેશ્ચન થાય, આપણે કેનો યુઝ કરવાનો છે? આલ્કાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડ અને કેની સાથે રિએક્શન કરવાની છે? એમોનિયા સાથે. એમોનિયા મીન્સ કે NH3. તો આમાં એક પ્રકારનો ક્વેશ્ચન નથી. હવે જી અહીંયા આપણે ઉપયોગ કરીએ છીએ આલ્કાઇલ હેલાઇડમાં. આપણે પોસિબિલિટી હેલાઇડની કઈ કઈ છે? કાં તો RF હોય, કાં તો RCl હોય, RBr હોય, અથવા તો RI હોય. તો ઇઝીલી રિએક્શન કાં તો ફ્લોરાઇડ આપે, કાં તો ક્લોરાઇડ આપે, કાં તો બ્રોમાઇડ આપે, કાં તો આયોડાઇડ આપે, એ જોવાનું છે. આલ્કાઇલ હેલાઇડ અને એમોનિયાની રિએક્શન તો આપણે જોઈ ગયા 3 સ્ટેપમાં. હવે સર આલ્કાઇલ હેલાઇડ છે તો એમાં આપણી પાસે હેલાઇડ બરાબર કઈ વસ્તુ પોસિબલ છે? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. એમોનિયામાં તો એઝ ઇટ ઇઝ NH3 છે જ. તો આલ્કાઇલ હેલાઇડમાં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિનમાંથી ઇઝીલી અને સ્પીડમાં રિએક્શન કોણ આપશે એ આપણે જોવાનું છે. તો ચાલો એના વિશે અભ્યાસ કરીએ. ચાલો આપણી પાસે છે આલ્કાઇલ હેલાઇડ. એમાં કઈ વસ્તુ પોસિબલ છે? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. ઇઝીલી રિએક્શન કોણ આપશે? તો જો લખું છું ઇઝીલી રિએક્શન, એનો ઓર્ડર છે આપણે. શું કામ આવું કરેલું છે કે RF છે એની રિએક્ટિવિટી સૌથી ઓછી છે કેની કમ્પેરિઝનમાં? આયોડાઇડની કમ્પેરિઝનમાં. આપણે ફર્સ્ટ અને લાસ્ટની કમ્પેરિઝન કરીએ છીએ. તો શું કામ આવું થયું કે ઇઝીલી રિએક્શન આયોડાઇડ આપે છે કેની કમ્પેરિઝનમાં? ફ્લોરાઇડની કમ્પેરિઝનમાં. તો જો આપણે જે ટોપિક સ્ટડી કરી ગયા એમાં કઈ વસ્તુ કરતા આપણે? RNH2 પ્લસ RX ને શું કરતા? -HX રિમૂવ કરતા RNH R ડેશ. આપણે શું કરતા? R અને X વચ્ચેનો મીન્સ કે કાર્બન અને હેલોજન વચ્ચેના બોન્ડને શું કરતા? બ્રેક કરતા. તો એ જ વસ્તુનો કન્સેપ્ટ છે કે ઇઝીલી બોન્ડ બ્રેક કેમાં થાય? ફ્લોરાઇડમાં ઇઝીલી બોન્ડ બ્રેક થાય કે આયોડાઇડમાં ઇઝીલી બોન્ડ બ્રેક થાય? તો વાસ્તવિક છે કે કાર્બન અને ફ્લોરિનની મીન્સ કે હેલોજનની અંદર ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. પીરિયોડિક ટેબલમાં આપણે અપ ટુ ડાઉન તરફ જાય છે એમની ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી થઈ છે?
ઘટ્યા છે. ઇલેક્ટ્રોનેગેટિવિટી ઘટે છે મીન્સ કે બોન્ડની પોલારિટી કેવી થાય છે? ઘટે છે, ડિક્રીઝ થાય છે. મેક્સિમમ પોલાર બોન્ડ કેનો હશે? કાર્બન અને ફ્લોરિનનું. કેની કમ્પેરિઝનમાં? કાર્બન અને આયોડિનની કમ્પેરિઝનમાં. તો વાસ્તવિક છે કે જેમ બોન્ડ ની પોલારિટી વધારે એમ બોન્ડને બ્રેક કરવા માટે વધારે એનર્જી ની રિક્વાયરમેન્ટ રહે. એટલા માટે ઇઝીલી આર આઈ આપશે. કેની કમ્પેરિઝનમાં? આર એફ ની કમ્પેરિઝનમાં. તો અપ ટુ ડાઉન તરફ જાશે તેમ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઘટશે તો વાસ્તવિક છે કે બોન્ડની પોલારિટી પણ કેવી થશે? ડાઉન થશે. બોન્ડની બોન્ડની પોલારિટી પણ કેવી થશે? ડાઉન થશે. બોન્ડની પોલારિટી ડાઉન થાય મીન્સ કે આપણે બોન્ડને ઇઝીલી બ્રેક કરી શકીએ. તો વાસ્તવિક છે કે આર આઈ સાથે રિએક્ટિવિટી કેવી હશે? આલ્કાઇલ હેલાઇડની વધારે હશે. કેની કમ્પેરિઝનમાં? ફ્લોરાઇડની કમ્પેરિઝનમાં. ખ્યાલ આવી ગયો? તો ચાલો લખી લ્યો. ચાલો હવે આપણે રિએક્શન જોવાની છે. એસિડ હેલાઇડ વિથ પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી એમાઇન. ટોપિક છે આપણી પાસે reaction of acid halide with primary, secondary and tertiary amine. આપણી પાસે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી એમાઇન હોય એની એસિડ હેલાઇડ સાથેની રિએક્શન જોવાની છે. તો અત્યાર લગી જો આપણે આટલી વસ્તુ સ્ટડી કરી ગયા, સર પ્રાઇમરી એમાઇન કેને કહેવાય, સેકન્ડરી એમાઇન કેને કહેવાય, ટર્સરી એમાઇન કેને કહેવાય, ઈ ખ્યાલ છે. હવે જોવાનું છે આપણે એસિડ હેલાઇડ. તો જો આપણે ખ્યાલ જ છે એસિડ હેલાઇડ મીન્સ કે એસિડ નું ડેરિવેટિવ છે C ડબલ બોન્ડ O X. C ડબલ બોન્ડ O X. એસાઇલ ગ્રુપ એસાઇલ હેલાઇડ પણ આપણે કહી શકીએ COX એસાઇલ હેલાઇડ. તો આપણે એસિડ હેલાઇડ મીન્સ કે એસિડ નું જે ડેરિવેટિવ છે એની સાથે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી એમાઇનની રિએક્શન સ્ટડી કરવાની છે. તો ચાલો જોઈએ. ફર્સ્ટ રિએક્શન CH3 C ડબલ બોન્ડ OCl. જો એસિડ હેલાઇડ જ છે, એસિડ હેલાઇડમાં કયું છે આપણી પાસે? એસિટાઇલ ક્લોરાઇડ અથવા તો ઇથેનોઇલ ક્લોરાઇડ. એસિટાઇલ ક્લોરાઇડ. ઈ એસિટાઇલ ક્લોરાઇડ ની આપણે કેની સાથે રિએક્શન કરશે? પ્રાઇમરી એમાઇન. શરૂઆત લઈએ પ્રાઇમરી એમાઇન CH3 NH2 છે પ્રાઇમરી એમાઇન. પ્રોડક્ટ આપણે કઈ મળશે? CH3 C ડબલ બોન્ડ O NH CH3 પ્લસ HCl. તો જો શું કરેલું છે? પ્રાઇમરી એમાઇન આપણી પાસે છે, આ પ્રાઇમરી એમાઇન. એમાં રહેલો એક હાઇડ્રોજન અને Cl બંને કમ્બાઈન થઈને HCl નું ફોર્મેશન કરશે પ્લસ આપણે આપશે પ્રોડક્ટ. આ પ્રોડક્ટ નું નામ શું થાય? નાઇટ્રોજન સાથે મિથાઇલ ગ્રુપ છે તો N મિથાઇલ N-મિથાઇલ એસિટેમાઇડ. N-મિથાઇલ એસિટેમાઇડ. ચાલો ત્યાર પછી નેક્સ્ટ રિએક્શન છે આપણી પાસે સેકન્ડરી એમાઇન આપેલું છે આપણે સેકન્ડરી એમાઇન
CH3 C ડબલ બોન્ડ O Cl એસિડ હેલાઇડ છે કયું છે એસિટાઇલ ક્લોરાઇડ અથવા ઇથેનોઇલ ક્લોરાઇડ એની રિએક્શન આપણે કરવાની છે દ્વિતીયક એમાઇન સાથે તો વાસ્તવિક છે કે CH3NH CH3 આપણી પાસે કયું છે એમાઇન દ્વિતીયક એમાઇન છે આ બંનેની રિએક્શન કરશે તો વાસ્તવિક છે કે H અને Cl CH3 C ડબલ બોન્ડ O નાઇટ્રોજન સાથે બે મિથાઇલ ગ્રુપ પ્લસ HCl તો અહીંયા n મિથાઇલ હતું હવે અહીંયા શું આવશે n ડાયમિથાઇલ એસિટેમાઇડ n ડાયમિથાઇલ એસિટેમાઇડ ચાલો ત્રીજી રિએક્શન જોઈએ ટર્સરી એમાઇન ની આપણી પાસે છે ઇથેનોઇલ ક્લોરાઇડ CH3 C ડબલ બોન્ડ O Cl અથવા તો એસિટાઇલ ક્લોરાઇડ એની રિએક્શન આપણે કરવાની છે ટર્સરી એમાઇન સાથે CH3N CH3 CH3 તો જો રિએક્શન પોસિબલ છે રિએક્શન થઈ શકશે તો આમાં હાઇડ્રોજન હતો તો HX રિમૂવ થયું આમાં હાઇડ્રોજન હતો તો HX રિમૂવ થયું આમાં નાઇટ્રોજન સાથે ટર્સરી એમાઇનમાં ટર્સરી એમાઇનમાં નાઇટ્રોજન સાથે એકય હાઇડ્રોજન ન હોવાથી રિએક્શન પોસિબલ છે નહીં નો રિએક્શન તો ખ્યાલ આવી ગયો તો રિએક્શન ઓફ એસિડ હેલાઇડ વિથ પ્રાઇમરી સેકન્ડરી એન્ડ ટર્સરી એમાઇન કોઈ પણ એસિડ હેલાઇડ નો આપણે ઉપયોગ કરી શકીએ આપણે ક્લોરાઇડ નો ઉપયોગ કરી શકેલો છે બ્રોમાઇડ નો ઉપયોગ કરી શકો આયોડાઇડ નો ઉપયોગ કરી શકો એસિડ હેલાઇડ મીન્સ શું થયું આ કેનું ડેરિવેટિવ્સ છે એસિડ નું મીન્સ કે એસિડ માંથી કેનું ફોર્મેશન કરી શકીએ આપણે એસિડ હેલાઇડ નું ફોર્મેશન કરી શકીએ એમાઇડ નું ફોર્મેશન કરી શકીએ એસ્ટર નું ફોર્મેશન કરી શકીએ તો એસિડ હેલાઇડ ની પ્રાઇમરી સેકન્ડરી એન્ડ ટર્સરી એમાઇન સાથે જ્યારે રિએક્શન કરવામાં આવે છે ત્યારે પ્રાઇમરી એમાઇન રિએક્શન આપશે સેકન્ડરી એમાઇન રિએક્શન આપશે અને ટર્સરી એમાઇન રિએક્શન આપી શકશે નહીં શું કામ ટર્સરી એમાઇનમાં નાઇટ્રોજન પાસે એકય હાઇડ્રોજન પ્રેઝન્ટ છે નહીં એટલા માટે હેલો એસિડ રિમૂવ થઈ શકશે નહીં માટે રિએક્શન પોસિબલ છે નહીં નો રિએક્શન ખ્યાલ આવી ગયો તો ચાલો આજના લેક્ચરની અંદર આપણે કઈ વસ્તુ સ્ટડી કરી ગયા તો આજના લેક્ચરની અંદર આપણે રિએક્શન ઓફ હેલાઇડ વિથ એમોનિયા કે જેની અંદર આપણે આલ્કાઇલ હેલાઇડની એમોનિયા સાથે રિએક્શન કરીને સોલ્ટ ફોર્મેશન કરેલું હતું પહેલા સ્ટેપમાં બીજા સ્ટેપમાં સોલ્ટની રિએક્શન બેઝ સાથે કરીને પ્રાઇમરી એમાઇન ત્રીજા સ્ટેપમાં પ્રાઇમરી એમાઇનની આલ્કાઇલ હેલાઇડ સાથે કન્ટિન્યુ રિએક્શન કરતા જઈએ તો છેલ્લે ક્વાર્ટનરી એમોનિયમ સોલ્ટ મળે ત્યાર પછી આપણે કઈ વસ્તુ જોઈ ગયા એસિડ હેલાઇડની રિએક્શન પ્રાઇમરી સેકન્ડરી અને ટર્સરી એમાઇન સાથે તો પ્રાઇમરી એમાઇન પોસિબલ છે સેકન્ડરી એમાઇનમાં પોસિબલ છે અને ટર્સરી એમાઇનમાં પોસિબલ છે નહીં ખ્યાલ આવી ગયો તો ચાલો બુકમાં નોટ ડાઉન કરી લ્યો ત્યાર પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એમાઇનની કન્ટિન્યુ રિએક્શન જોવાની છે